તો જો ફાઇનલી છે ને ગોંડલ પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે ગાંઠિયા ઓર્ડર કર્યા છે. ગરમ ગરમ ગાંઠિયા આવી ગયા છે ને સાઈડમાં મરચાં ને સંભારો. પપ્પાએ તો ચાલુ કરી દીધું કા પપ્પા? હા, ચાલુ કરી દીધું. હાલો હવે હું કરી દઉં. હા. સો ફાઇનલી ગાઈઝ જો આપણે આરટીઓએ પહોંચી ગયા હતા અને આપણું જે હતું આપણે 8 કરવાનું હતો એ આપણે કરી આવ્યા છે ને આપણે પાસ થઈ ગયા છે. આપણું લાઇસન્સ કન્ફર્મ નહીં પપ્પા? હા હો, આ લાઇસન્સ આજ નીકળી ગયું. પપ્પાને ટેન્શન હતું કે હું ક્યાંક રહી જઈશ તો પાછો ધક્કો ખાવો જોઈએ અને એક તો રજા ન મળે. પાછો ધક્કો થાય ને આપણે જો અહીંથી આમ આઠડો માર્યો આ બાજુ સાઈડ હા, આ સાઈડ હતો આપણે આઠડો કર્યો અને મસ્ત થઈ ગયું નહીં પપ્પા? નીકળી ગઈ ને બરાબર કર્યું મેં? પપ્પા કે એક તો રજા નથી મળતી ને કે પાછો ધક્કો થાય અને 2 મિનિટના કામ માટે 2 કલાક આવવા જવાની થાય, 4 કલાક બગડે નહીં પપ્પા? હા, 4 થી 4 કલાક બગડે, 4 કલાક જવાની 4 કલાક આવવાની. હા, અને થાક લાગે એ બધું પાછું અલગ. એટલે જો આ સાઈડ અમે આવી ગયા હતા અને હવે આપણું લાઇસન્સ કન્ફર્મ થઈ ગયું છે એટલે આપણે લગભગ પાછા ઘરે વહી જાઓ. સારું થયું થઈ ગયું, કારણ કે કોલેજમાં આજે રજા રાખી છે ને જો ન થાત તો પાછી રજા રાખવી પડત. એક્ટિવા હોય ને તો થોડીક બીક ન લાગે કારણ કે એ તો આપણે ડેઈલી હાંકતા હોય એટલે. અને હોન્ડા હું શીખી છું, મને આવડે જ છે, પણ ક્યારેક ક્યારેક હાંકવાની હોય ને એટલે થોડુંક ઓલું થાય, પણ વાંધો ન આવ્યો. પહેલાં 2-3 જણાનું જોયું ને પછી મેં કર્યું તો થઈ ગયો. તો અત્યારે પપ્પા એમ કહે છે કે આપણી ગાડીને ધન્યવાદ દેવા પડે કે એમને નીકળી ગઈ. પપ્પા મારું કાંઈ નહીં, મેં હાંકી એનું. તારી ગાડી હાંકતા હોય ને આપણે ટાઈમે એટલે ગાડી હાંકતા હોય, બીજાની ગાડી હાંકતા એમાં ફેર પડે. આ ગાડીમાં તને નિયમની ખબર હોય. હા, એટલું લીવર મારવું, આ રીતે ગાડી આપણે હાંકવાની છે એમાં પદ્ધતિ ખબર પડી જાય. તો ભલે મેં કીધું પપ્પા કે ગાડી કે ધન્યવાદ કે આપણી ગાડી હવારવી નીકળી ગઈ. બીજાની ગાડી હોય ને એમાં લીવર મારવું કે ઓછું રાખવું બંધ પડી જાય. એ આઈડિયા ન હોય, આપણે કોઈ દી હાઈકી ન હોય એટલે. અને આપણી ગાડી આપણને જ ફાવે એમ. આપણે ગાડી હાંકતા હોય ને ખબર હોય કે આટલી ગાડી આ રીતે હાંકવાની ને એટલું લીવર રાખવી બંધ નહીં પડે આપણી ગાડી. હા, અને ગાડીમાં થોડોક ફેરફાર હોય એમ. હા, અને પપ્પા કહે કે હવે 4 વ્હીલ નું કાઢવું હશે ને ત્યારે પાછા આવશું ને પપ્પા? પપ્પાને તો બધા લાયસન્સ નીકળી ગયા છે, આપણે હોન્ડાનું નીકળી ગયું, આપણે 4 વ્હીલ નું કાઢવાનું છે. પપ્પા ગાડીને થેન્ક યુ કહે મારે પૂછવું પડ્યું. મેં કીધું મેં હાઈકી એનું કાંઈ નહીં. બરાબર ને પપ્પા? પ્રેક્ટિસ આપણે કરી 2 મહિના પ્રેક્ટિસ, એટલે પછી વચ્ચે આપણે 1 મહિના ઉપર ન કરી. હા, લર્નિંગ લાયસન્સ નીકળી ગયું પછી ન ગયા કારણ કે વરસાદ ને એવું બધું હતું એમ. અને આજે આવવાનું હતું એટલે કાલે આપણે પ્રેક્ટિસ કરી, ઓલા રાઉન્ડ માર્યા ને એ બધું કામ કરી ગયો. અને સ્પેશિયલી પપ્પાની બધી ઓલા ઇન્સ્ટ્રક્શન કહી ને ઠેક લાગી બધે છેલ્લે લાગી મેં આમ કરજે, મેં ગભરાતી નહીં કે જી કરો ને. ગભરાવાનું ન હોય, કોઈ પણ કાર્ય આપણે કામ કરવું હોય ને તો આમ હિંમત રાખવાની, આમ કે ગભરાઈ નહીં જવાનું, એટલે એ સફળ જ થાય કામ. હા, એ કે તું બીતી નહીં, ભલે જીત થાય પણ તું હાઈલી જ જાજે એ કે કા પપ્પા? પપ્પાનું મોટિવેશન બહુ કામ કરી જાય. હિંમત હોવી જોઈએ ગમે કામ કરવામાં એમ. હા, તો જો અત્યારે છે ને અમે રાજકોટથી નીકળી ગયા હતા અને પછી અત્યારે ગોંડલ આવ્યા છીએ ખાદી પ્લાઝામાં. અહીંયા ઉદ્યોગનું ને એનું છે બધું. અહીંયા જેન્ટ્સ માટે શર્ટ ને પેન્ટ્સ ને એ બધું બહુ મળે. તો જો અત્યારે છે ને અમે બધા ફ્રી હતા એટલે કેટલાક દિવસો પછી અમે અત્યારે ઉપર આવ્યા છીએ. વરસાદને લીધે ઉપર ન આવતા કારણ કે વરસાદ એક ધારો સતત ચાલુ જ હતો. અને તે પહેલાં અમે બધા બેઠા હોય અહીંયા ઉપર આવીને બેસીએ. તની આવતી હોય, મિરલ હોય, ચારમી હોય, એમ બધા અહીંયા બેઠા હોય. સાઈડમાં આરતીનો અવાજ આવતો હશે કારણ કે મંદિરે અત્યારે આરતી થાય છે. અને અત્યારે હું મમ્મી ને પપ્પા ઉપર બેઠા છે કારણ કે આજે ફ્રી છીએ. સવારે આપણે લાઇસન્સ કાઢવા ગયા હતા એ આપણે કાઢી આવ્યા છીએ ને તે પછી આપણે શોપિંગ કરવા ગયા હતા પપ્પા અને ખાદી પ્લાઝામાં. ત્યાંથી પપ્પાએ 2 પેન્ટ લીધા છે, એક બ્લેક કલરનું છે ને એક બ્લુ શેડ ઉપર છે કા પપ્પા? શર્ટમાં એવું હતું કે બધી પ્લેન ડિઝાઇન હતી એટલે શર્ટ અમે નથી લીધા. અને તે પહેલાં પપ્પા ગયા હતા ને ત્યારે એવા જ કલરના લઈ આવ્યા હતા એટલે આ વખતે ખાલી પપ્પાએ પેન્ટ જ લીધા છે. અને પછી આવીને સૂઈ ગયા હતા અને અત્યારે જો પાછા ઉપર આવ્યા છીએ નાસ્તો કરીને. તો અહીંયા પપ્પા બેઠા છે કા પપ્પા? મજા આવી કે થાકી ગયા છે? મજા આવી, થાકતો લાગે ને એમ તો. હા, પપ્પા કે એક વારમાં નીકળી ગઈ એટલે હવે વાંધો નહીં, નકર બીજી વાર જવું પડે તો પાછા 2 ધક્કા થાત. અને આ સાઈડ જો મમ્મી બેઠા. અત્યારે પ્લાન થાય છે કે શું રસોઈ બનાવી એમ. શું ખાવું બોલો, હાલો કંઈક રસોઈ કરવી જોઈએ ને. હા, બપોરનું હોય સવારથી નક્કી થતું હોય ને સાંજનું હોય બપોરથી થતું હોય કે હવે પ્લાન શું કરવાનો નહીં પપ્પા? એવું છે આજે. તાર પપ્પાએ સવારમાં નાસ્તો કરતા કરતા મને કહી દીધું હોય મેનુ. હા, કે સાંજે આ બનાવજો. મેનુ છે ને અમારે 2 જણા નક્કી કરતા હોય, એક પપ્પા ને એક મિરલ કા મમ્મી? અમારે મિરલ ને પૂછવું જ પડે હા, જમવું છે
એને જે ઈચ્છા હોય બનાવી દેવી પડે. રોહને સારો નાસ્તો કર્યો છે મેગીનો, એટલે કે મમ્મી સાંજે મારે નથી જમવું. હા, આજે મેગી બનાવી હતી, તમે બધાએ પાછો મેગીનો નાસ્તો કર્યો છે ને અત્યારે પાછું નક્કી થાય છે કે સાંજે શું બનાવશો. હવે આપણે 3 ને જ જમવાનું છે. બા આવી ગયા છે પણ એને બાજુમાં છે. હા, બાને બાજુમાં છે, એને નાસ્તો કર્યો મેગીનો, એને મેગી ખાધી. ને પછી બા બાજુમાં ગયા એને હા, ત્યાં જમવાનું. બાપુજીના ઘરે છે બા અત્યારે, ત્યાં મહેમાન આવ્યા છે ને એટલે બાને અત્યારે સાંજે ત્યાં જમવાનું છે. અને અત્યારે આપણે 3 છીએ, હવે શું બને. પપ્પા તો એમ કે થેપલા બનાવો કા પપ્પા? પપ્પાને વધારે થેપલા હાલે ઘરે હોય ને એટલે, બરાબર ને? હા બરાબર છે. કેમ જ બહુ બોલતા નથી? કે હોય ને બધું. કેપેસિટી પૂરી થઈ ગઈ નહીં પપ્પા આજે? સવારના ગયા ને હા. પાછા બપોર થયા તા વહી આવ્યા એટલે થોડોક થાક તો લાગે ને. હા, થોડીક વાર પપ્પાએ ગાડી હાંકી, થોડીક વાર મેં હાંકી, તો મેં હેલ્પ એ સારું કરી. કર્યું કે તું પેલી ટ્રાયમાં નીકળી ગઈ બે, એટલે શું કે ધક્કો નહીં, તારે કોલેજ પડે નહીં અને પપ્પાની બીજો રજા ન રજા લેવી પડે. નહીં ખોટી. તો નીકળી ગઈ, પછી થોડીક વાર હું આખો, થોડીક વાર પપ્પા આકે, મારી પ્રેક્ટિસ થાય રોડ પર, ટ્રાફિક ને એ બધું અત્યારે હોય જ એમ. સારું કામ નીકળી ગયું, સરસ, બહુ સરસ થઈ ગયું. હા, હવે થોડાક ટાઈમમાં ઘરે આવી જશે ડ્રાઇવિંગ લાઇસન્સ. કા પપ્પા? હા હો, હવે નીકળી ગયા આપણે. પપ્પાને 2 મહિનાથી ટેન્શન હતું કે વારંવાર પૂછ્યા રાખે, મેં હા તું કે થોડી ગાડી હાંકતો તને કે આઈડિયા આવે ને આપણે નીકળી જાય એકવારમાં એમ. પ્રેક્ટિસ પડી જાય ને આપણે તો કાંઈ નહીં. હા, એટલે આજે એ કામ થઈ ગયું. મેહાબેનને આવડતું હતું પણ તોય છતાં આપણે બીક રહે એમ. કેમ આખવી ગાડી એ એને અનુભવ લેવાનો હતો. હા, બરાબર થઈ ગયું ને, બરાબર થઈ ગયું આજે હવે. હા, અને ટાઈમે પહોંચી ગયા તો 4થો 5મો વારો જ આવી ગયો આપણો, એટલે એમાંય વારો નહોતો. થઈ ગયું બપોરે ત્યાર પછી તો અમારો ટર્ન ગયો ને તે પછી તો કેટલી બધી 4 વ્હીલ આવતી હતી ને હોન્ડા ને એ બધું ચાલુ જ હતું એમ. સો ફાઇનલી ગાઈઝ, હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.